નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ચેપ્ટર 2 માં આગળ વધીએ। આજનો આપણો કોન્સેપ્ટ છે ડાઇલેક્ટ્રિક પદાર્થો અને એના પ્રકાર ધ્રુવીય અને અધ્રુવીય। હવે ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે સામાન્ય રીતે આપણે અવાહક પદાર્થને ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેતા હોઈએ છીએ, પરંતુ બધા અવાહક પદાર્થો જે છે એ ડાઇલેક્ટ્રિક હોતા નથી। એવા અવાહક પદાર્થો કે જેને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ અને એમાં વિદ્યુતભારનું પ્રેરણ થાય તો એવા અવાહક પદાર્થોને આપણે શું કહી શકીએ? ડાઇલેક્ટ્રિક પદાર્થો કહી શકીએ। એની અંદર બે પ્રકાર આપણે ભણતા હોઈએ છીએ, ધ્રુવીય અને અધ્રુવીય। તો સૌપ્રથમ ધ્રુવીયની આપણે વાત કરીએ તો એવા અણુઓ કે જેના ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એકબીજા પર સંપાત ન થતા હોય તેને શું કહેવાય? ધ્રુવીય અણુઓ કહેવાય। એટલે કે બંનેના ધન અને ઋણ વિદ્યુતભારો એકબીજાથી દૂર હોય, એકબીજા પર સંપાત ન થતા હોય। હવે જ્યારે ધન અને ઋણ એકબીજાથી દૂર હોય તો એ શેની રચના કરે? ડાયપોલ। ધારો કે આ બંને વચ્ચેનું અંતર જે છે એ ડી છે, તો હું આ જે તંત્ર છે એની ડાયપોલ મોમેન્ટ P બરાબર Q ગુણ્યા ડી વડે વ્યાખ્યાયિત કરી શકું। આ સરળતા માટે આવી રીતે લખું છું, એટલે કે આની ડાયપોલ મોમેન્ટ જે છે એ શૂન્ય હશે નહીં, કંઈક તો એની કિંમત હશે, બરાબર। એટલે ધ્રુવીય અણુઓની અંદર ધન અને ઋણ એકબીજા પર સંપાત થતા નથી, એટલે એની અંદર કંઈક આપણને ડાયપોલ મોમેન્ટ જે છે એ મળશે। એટલા માટે ધ્રુવીય અણુઓ માટે આપણે એમ પણ કહી શકીએ કે ધ્રુવીય અણુઓ જે છે એ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે, કારણ કે એના અણુઓ જે છે એના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજાથી દૂર હોય છે, એટલે ડાયપોલની રચના કરે છે। એટલે આપણે કહી શકીએ કે ડાયપોલ ચાક માત્રા ધરાવે છે। અને અહીંયા આપણે કોઈ એક અણુની વાત કરી રહ્યા છીએ, બરાબર। એના ઉદાહરણમાં H2O છે, HCl છે, આ બંને ધ્રુવીય અણુઓના ઉદાહરણમાં આવશે। હવે જો આપણે અધ્રુવીયની વાત કરીએ કે અધ્રુવીય અણુઓ જે છે એ કોને કહેવાય, તો ઉપરની વ્યાખ્યા ઉપરથી તમે સરળતાથી સમજી શકો કે ધ્રુવીય અણુઓની અંદર ધન અને ઋણ જે છે એકબીજાથી દૂર છે, ધ્રુવો જેવી રચના કરે છે, એટલે એને ધ્રુવીય કહેવાય। ડાયપોલ ચાક માત્રા પણ ધરાવે છે। તો અધ્રુવીયની અંદર એક્ઝેક્ટ એનાથી ઉલટું છે કે જેના ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્ર એકબીજા પર સંપાત થતા હોય, એટલે કે બંને જે છે એકબીજા પર આવેલા હોય, જાણે કે બિંદુવત ડાયપોલની જેમ। તો અહીંયા બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે છે એ શું થશે? 0 થશે। તો સીધી વાત છે, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 0 હોય તો એની ડાયપોલ ચાક માત્રા પણ શું થશે? 0 થશે। તો અધ્રુવીય માટે આપણે કહી શકીએ કે અધ્રુવીય અણુઓ જે છે એ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવતા હોતા નથી, બરાબર। તેના ઉદાહરણની અંદર H2 છે, O2 છે, CO2 છે, CH4 છે, આ બધા અધ્રુવીય અણુઓના ઉદાહરણ છે। અને બોર્ડમાં MCQમાં ને એમાં ઘણી વાર પૂછાઈ ગયેલું છે, તો ખાસ ધ્રુવીય અને અધ્રુવીયના ઉદાહરણો પણ આપણે યાદ રાખીશું। અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, આપણે જે વ્યાખ્યા આપી છે એ કોઈ એક અણુ માટે છે। જેમ કે હું અહીંયા વાત કરું કે ધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવે છે, તો એમાં એક અણુની વાત છે। હવે માનો કે કોઈ ધ્રુવીય પદાર્થ હોય અને એનો એક આપણે ટુકડો લઈએ, તો આની અંદર ધન અને ઋણ જે છે એ એકબીજાથી આવી રીતે દૂર હશે, બરાબર। તો એક અણુની અંદર ધન અને ઋણ દૂર છે એટલે આ ધ્રુવીય છે, પણ આ બધા અણુઓની ડાયપોલ મોમેન્ટ જે છે એ પોતપોતાની સ્વતંત્ર દિશામાં છે। જેમ કે આ અણુની ઋણથી ધન આ બાજુ દર્શાવી શકાય, આની આ બાજુ દર્શાવી શકાય, આની આ બાજુ દર્શાવી શકાય, આની આ બાજુ દર્શાવી શકાય। તો દરેકની ડાયપોલ મોમેન્ટ સ્વતંત્ર એવી દિશામાં છે, એટલે કે આખા પદાર્થ માટે આપણે વાત કરીએ તો એની અંદર રહેલા દરેક અણુની ડાયપોલ મોમેન્ટ જે છે એ અસ્તવ્યસ્ત હોવાથી એનો સદિશ સરવાળો જે છે એ શૂન્ય થશે। તો આખા ધ્રુવીય પદાર્થની નેટ ડાયપોલ મોમેન્ટ જે છે એ શું થશે? શૂન્ય થશે।
એટલે અહીંયા ફરીને કહું છું કે આપણે જે અહીંયા વ્યાખ્યામાં બોલ્યા કે ભાઈ ધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવે છે એ એક અણુની વાત છે, પણ જ્યારે આપણે આખા પદાર્થની વાત કરીએ તો એની નેટ ડાયપોલ મોમેન્ટ જે છે એ કેવી થાય? શૂન્ય થાય. હવે એવી જ રીતે તમે અધ્રુવીય પદાર્થનું ઉદાહરણ લ્યો તો અધ્રુવીયની અંદર જેટલા અણુઓ છે બરોબર, તો એને એક અણુને પણ ડાયપોલ મોમેન્ટ નથી, કારણ કે અધ્રુવીયની અંદર અણુની કાયમી ડાયપોલ ચાક માત્રા શું હોય છે? શૂન્ય હોય છે. તો સીધી વાત છે, બધાની થઈને પણ શું થશે? શૂન્ય જ થશે. એટલે આખા પદાર્થની નેટ ડાયપોલ મોમેન્ટ આમાં પણ શું થશે? શૂન્ય. તો ધ્રુવીય પદાર્થ હોય કે અધ્રુવીય હોય, સમગ્ર પદાર્થ માટે કુલ વિદ્યુત ડાયપોલ ચાક માત્રા જે છે એ શું કહેવાય? શૂન્ય કહેવાય. પણ જ્યારે આપણે વ્યાખ્યાની વાત કરીએ છીએ ત્યારે એમાં કોઈ એક અણુની વાત છે, આ ખાસ આપણે મગજમાં રાખીશું. તો આશા છે વિદ્યાર્થી મિત્રો ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ આપને વ્યવસ્થિત સમજાણું છે. મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.